આજે આજે કઈ નહીં બોલતી. ભગવાનને ખાતર આજે બસ અહીંથી ચાલી જા. મારા કેટલાક સવાલો છે, એના જવાબ આપી દો. હું વચન આપું છું, ત્યાર પછી કોઈ દિવસ તમારા રસ્તે આડી નહીં આવું. તારા સવાલોનો મારી પાસે કોઈ જવાબ નથી. જવાબ છે ને આજે તો હું જાણીને જ ચંપીશ. કયા કારણે તમારા ચહેરા પર સ્મિત નથી ફરકતું? મારામાં એવી કઈ ખામી છે જેનાથી તમે મારાથી દૂર ભાગો છો? અંગાર પર હાથ ના રાખ, હાથ દાજી જશે. તમે હાથની વાત કરો છો, મારું તો હૈયું દાજી રહ્યું છે. તારા સવાલોને મારી પાસે જવાબ છે, પણ તું સાંભળી નહીં શકે. સવાલ મેં પૂછ્યો છે, સાંભળીને ભાગશે તો મારું દિલ ભાગશે, કારણ કે પ્રેમ મેં કર્યો છે. પ્રેમ પ્રેમ નામની ચીજ તો હું આજથી 20 વર્ષ પહેલા મારા પિતાની ચિતામાં જલાવી ચૂક્યો છું. આજે તો મારા અંતરમાં આગ ભડકી રહી છે, બદલાની આગ. જાણે છે આગ કોણે લગાડી છે? કોણે? તારા પિતાએ. હા, તારા પિતા એ જ માણસ છે જેણે મારા બાપની કત્લ કરી હતી, માને વિધવા બનાવી હતી અને મારા ભાઈથી મને છૂટો પાડ્યો હતો. જાણે છે તારો બાપ કોણ છે? તારો બાપ ડાકુ છે. ડાકુ હોશિયાર છે. હે ભગવાન, અમે શું કર્યું? ત્યાં જ રહેવા દેજો ફૈબા. શા માટે બેટા? કારણ હું જે સવાલ પૂછવાની છું એનો જવાબ જો જૂઠો આપશો તો તમારો હાથ કાપશે. બોલ બેટા. તો માં કહો કે મારા બાપુ ડાકુ હોશિયાર સિંહ નથી. બોલ માં, ક્યાં ખોટું છે? બોલ. એક વાર કહી દે માં. એક વાર કહી દે કે આ ખોટું છે. આ ખોટું છે માં, ખોટું છે. સીમા, તું અહીં? હું મારા પિતાનું ઘર સદાને માટે છોડીને આવી છું. પણ અહીં શા માટે આવી? અહીં તારું કોઈ સ્થાન નથી. પિતાનું ઘર તેજીને નીકળેલી છોકરી સામે બે જ માર્ગ હોય છે, કાં તો પ્યાર ભરો આશરો, નહીં તો મોત. પણ તું સમજતી કેમ નથી? હું તને જ્યારે જ્યારે જોઈશ ત્યારે ભૂતકાળના ભણકાર મારું હૈયું ભેદી નાખશે. સારું, અત્યારે તો તું બદલાની આગમાં બળી રહ્યો છે, પણ જ્યારે તારો બદલો વળશે ત્યારે તું પ્રેમને શોધીશ, ને ત્યારે નહીં હોય પ્રેમ કે નહીં હોઉં હું. માત્ર રહી જશે આ 4 દિવાલો જે તને ખાવા દાશે. એ હવે અહીં જ રહેશે. હા વિજય, હવે તું ક્યાંય નહીં જાય બેટા. તું અહીંયા આશ લઈને આવી છે. હવે હું તને હતાશાને હુતાશનેમાં બળવા નહીં દઉં. પિતાના કુકર્મોના ફળ સંતાને શા માટે ભોગવવા જોઈએ? જીવતી રહે દીકરી.
જે પિતાજી કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં એવી મૂંઝવણ મને ઘર છોડવા માટે મજબૂર કરી રહી છે. હું જઈ રહી છું મારા પ્યારને આશરે, ઇન્સ્પેક્ટર વિજયને ઘેર.